ભુજના વોર્ડ નંબર 7માં વયવંદના કાર્ડ બનાવવાનો કેમ્પ ભુજ શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। ભુજ શહેર ભાજપ દ્વારા વયવંદના 70 વર્ષ ઉપરના લોકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ વયવંદના કાર્ડથી ₹10 લાખ સુધીની મેડિકલ માટેની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। ભુજમાં વોર્ડ નંબર 2, 5 અને 7ની અંદર આ કાર્યક્રમો ચાલુ છે અને આ કાર્યક્રમ આ અઠવાડિયા સુધી ચાલુ રહેશે। આ કેમ્પની અંદર ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ પણ મદદરૂપ થયેલ છે। નગરસેવકો અને પ્રજાજનો પણ આમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે। લગભગ અત્યાર સુધીમાં 250 વોર્ડની થઈને 250 જેટલા 175ની સંખ્યામાં વયવંદના કાર્ડ બની ગયેલ છે। વડીલોને આ મેડિકલ સહાયથી ઘણો બધો રાહત પ્રજાને પણ થશે। આજે ભુજ શહેરમાં વોર્ડ નંબર 7માં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર કૈલાસનગર મુકામે છે અને વોર્ડ નંબર 5માં જૈન વંડાની અંદર પણ ચાલુ છે કેમ્પ અને ભુજમાં વોર્ડ નંબર 2માં તમકેશ્વર મહાદેવ મંદિર સર્કિટ નાકે પાસે પણ આ કેમ્પ ચાલુ છે અને આગામી કાલે પણ, આવતીકાલે પણ અને પરમ દિવસે પણ કેમ્પો ચાલુ રહેશે। દરેક વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં કેમ્પો આ ચાલુ રહેશે। પ્રજાજનોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।